હેલો, હાય, હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. ભારતના ભાગલા પાડનાર મોહમ્મદ અલી જીણાની પુણ્યતિથિ બાંગ્લાદેશે ઉજવી રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ ઉઠી. સ્વિસ મોડલ ક્રિસ્ટીનાની કરપીણ હત્યા કરી શરીરના ટુકડા કર્યા હોવાની આખરે તેના પતિની કબૂલાત. હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવાની જવાબદારી લેતા ઇઝરાયેલની જાસૂસી સંસ્થાના વડા યોશી સારિયાલ રાજીનામું આપશે. રશિયાએ બાંગ્લાદેશ પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે આપેલી લોનનું 5300 કરોડ વ્યાજ માંગ્યું. ભારતના મહત્વના સમાચાર. દિલ્હી લીકર કૌભાંડ કેસમાં ઓફિસથી દૂર રહેવા સહિત 6 શરતો સાથે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા. દિલ્હીના પોશ વિસ્તારમાં જીમ માલિકની ગોળી મારીને હત્યા. લોરેન્સ ગેંગના રોહિત ગોધરાએ જવાબદારી સ્વીકારી. પાકિસ્તાની સંસ્થા ISIના ઇશારે ચંડીગઢમાં ગ્રેનેડ હુમલો કરનાર 2 પૈકી એક આતંકી ઝડપાયો. અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલી સરકારે શ્રી વિજયપુરમ કર્યું. ગુજરાતના મહત્વના સમાચાર. ગાંધીનગરના દહેગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા, 5ના મોત. અમદાવાદની સોલા સિવિલમાં 13 વર્ષની બાળકીના પેટમાંથી 10 ઇંચનો વાળનો ગુચ્છો નીકળ્યો. સુરતમાં નકલી ગુટખાના 4 કરોડથી વધુની કિંમતના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર. વડોદરામાં પૂરથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સામે વેપારીઓ અને ઉદ્યોગપતિમાં રોષ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. પછી મજા કરો ને યાર.